શું કામે આવું કહીએ છીએ આપણે? ભગવાન કૃષ્ણ હું હમણાં મારા 2-4 મહિનાથી કહેતો હતો ગીતાના, આપણે ગીતાના ન્યાય હાલવું જ પડશે ને એમાં ગીતા આવે છે પાઠ્ય પુસ્તકોમાં પણ, એટલે રાજીપો વ્યક્ત કરું છું, અભિનંદન સરકારશ્રીને પણ આપું છું. આ જરૂરી સાહેબ, હું આપણા હાટું છે એટલે આપણો ધર્મગ્રંથ છે એટલે નથી કહેતો, દુનિયાને હાલવું પડશે. કૃષ્ણએ શું કીધું? પહાડોની પૂજા કરો, ગોવર્ધનની પૂજા કરો, એટલે પ્રકૃતિ બચાવો. દરિયા ડુંગરાનું બગાડશો જીવશો ક્યાં? પહાડોની પૂજા કરો, પથ્થરોની પૂજા, એટલે કે ખોટી રીતે ખનીજ ન થાય. નદીઓની પૂજા કરો, અને ઈ આપણી આસી નીર નદીઓ રૂપી આશા નીરમાં ગુનામાં અશાંતિ રૂપી કાલિયો નાગ કોઈ ઝેર ઉગલવા આવતો હોય તો એની ફેણ ઉપર હેડી મારીને રગડતા પણ આવડવું જોઈએ. કૃષ્ણ ભગવાને શીખવાડ્યું. હું સાહિત્યકાર તરીકે આવ્યો, ફરી ચોખવટ એટલે કરું છું. બધાય મારા માટે હારખા, કોઈ ધર્મ માટે ઓલું ન હોય. પણ હમણાં ઓલું એક ગોરખોજીયું કહેતું તો અહીંયા પાકિસ્તાન બની જવાનું, નીકળો. તારી પેઢીયું 1500 વર્ષથી મહેનત કરે છે, એમાં કાંઈ ફેર ન પડે. હવે બીજી વાત કરતો, સાહિત્યકાર છું, મારી જવાબદારી છે. કોઈ જ્ઞાતિવાદ નો માણસ નથી. એક ઝટકામાં ભારતની આન બાન ને શાન ઊંચી કરી દીધી એવા ડોક્ટર અબ્દુલ કલામની જનતાને મારા 100 સલામ છે. ભલા માણસ, એને વંદન કરું છું હું. અબ્દુલ હમીદ પાહેઠને વાંચું તો ખબર પડે. પોતે સુટીમાં હજી સેનામાં ભરતી થયો હતો અને પછી તરત રજા મળી, પોતાની નવા લગ્ન થયા અને પત્ની હારે ફરવા જતો હતો. એમાં ઉપરથી તાર આવ્યો કે યુદ્ધ શરૂ થઈ ગયું પાકિસ્તાન હારે, એટલે બધું મૂકીને જલ્દી આવી જા. અને અબ્દુલ હમીદ ઘરે તૈયારી કરતો હતો, એમાં ઠેલો બાંધતા ઠેલાનો કઈ પટ્ટો તૂટ્યો. પત્નીએ કીધું અપશુકન છે, તો કે ભારતની સેનાના યુવાનને તો જીવવું મરવું બધા સુકન જ હોય, એમાં અપશુકનની કોઈ વાત જ ન હોય શકે. અને તૈયાર થયો અને જાતો તો સેન તૂટી ગઈ સાયકલની, છતાંય અપશુકન ન ગણ્યા. સેનામાં આવ્યો, યુદ્ધમાં આવ્યો, યુદ્ધ સ્થળે લડતો હતો અને પાકિસ્તાનની ઓસિંતાની મોટી ટુકડી આવી ગઈ. આપણી પાસે હથિયાર જે હતા એના કરતા કેટલા ગણા એના પાસે હથિયાર ને બધું વધારે, સૈનિકો વધારે. અને આપણા સૈનિકોએ કીધું કે આ તો હાલતી પેટર્ન ટેન્કો આવે છે, આપણને હળગાવી દે છે. અને તેથી અબ્દુલ હમીદે કીધું હતું કે ટેન્કો આપણને હળગાવે એની પેલા એની ટેન્કોને આપણે હળગાવી દઈએ તો એ આપણી એની ટેન્કો શું આપણને હળગાવવાની. અને સાહેબ ખાબકો 4 પેટર્ન ટેક હળગાવીને પાછો વળ્યો, કાળો ડુબાંગ જેવો થઈને. ચામડું બળી ગયું પણ બીજો વાંધો ન આવ્યો, બહુ ઈજા થાય એવું ન થયું, ખાલી કાળું પડી ગયું ચામડું. અને કોકે કીધું કે એક ઓછી રહી કે 5 પૂરી હોત ને તો 5 નો આંકડો હારો. 4 પેટર્ન ટેક હળગાવી. આ પેટર્ન ટેક હળગાવવાની વાત છે. હાડુભાઈ ના ઘેરે લગ્નમાં લાડવા ખાવાની નહીં, દુશ્મનની ટેન્કો હળગાવવાની વાત. અને કે 4 હળગાવી 5 હળગાવી હોત ને તો કાલનો સૂરજ ઉગવા દો. બીજે દી ખાબકો, આગલે દી 4, બીજે દી 3, 7 પાકિસ્તાનની પેટર્ન ટેક હળગાવી અને શહીદ થઈ ગયો એ અબ્દુલ હમીદની જનતાને મારા કરોડો વંદન છે. ભલા માણસ, આમાં જ્ઞાતિવાદની વાત ન હોવી જોઈએ, પણ જેને અહીંયા રહીને અહક થાય છે 15 મિનિટ के लिए पुलिस को हटा दो, ऐसे कर देंगे ने वैसे कर देंगे. गोरखोदियाना पेटना पाकिस्तान में कोई नहीं हंगरे. हम कायर नहीं है. હંપની વાત આપણે પ્રેમની વાત કરવા વાળા છે યાર, અને જરૂરી છે પ્રેમથી અમે રહીએ છીએ એનો. અને હાવજને કોઈ દી એન્ટ્રી પાડવી જ ન પડે. અહીં બેઠેલા બધાને કહું, સિંહની એન્ટ્રી ન પાડવાની હોય. ઝાડા આડો બેઠો હોય ને, આમ જેવી તેવી જટા દેખાય ને તો એટલું જ થઈ જાય, એ અહીંયા બેઠો. હા, એને હોય કોઈ દી એન્ટ્રી કોને પાડવી પડે ખબર? છેઠાડીને. બિચારીને મુંડકી આવડી. આ બહુ જે એન્ટ્રી બતાવે ને આ પાકિસ્તાન ને બીજા કોક આપણા દેશમાં રહીને આમ કરશું તેમ કરશું એને પાડવા, એ હેઠાડી માનવા, એ આમ જ કરવું પડે. હેઠાડી ફૂ ફૂ. હા, વાહે ઘુમરો મારવા જેવું તો હોય જ નહીં. હા, પણ હાવજ તો ઈ સાહેબ તમે આજે ગીરમાં ફરવા માટે આવો ક્યારેક અને રાવળના કાંઠેથી કે સિંગવડા કે હિરણના કાંઠેથી નીકળો અને આડો ઉતરે ને ધીરો 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 ડગલા દેતો દેતો વિડિયો ઉતારવાનું યાદ ન રહે, ખાલી એમ જ થાય અને પછી વયો જાય ધીરો 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 ધીરો. તો ખાલી એટલું થાય, કેવો હતો. અને એના પછી
આજે તમે જોયો એના પછી 20 વર્ષે ત્યાં નીકળો પાછા, બધુંય ભૂલાઈ ગયું હોય, પણ ઈ સ્થળ આવે ને એટલે સીધું એટલું યાદ આવે 20 વર્ષ પહેલા અહીંયા આડો ઉતર્યો તો, જેની મુલાકાત નો ભૂલાય એને સિંહ કહેવાય. ભલા માણસ એક વાર મળ્યા પછી હાવજા ડાણસી હાગજા હાંભળે પડે વેરી તણા ગાઢ પોછા. સિંહ જેવું જીવન જીવાય, કોકને મદદ કરવાનું, કોકના માટે મરી પડું. આ સુરતમાં ઘટના બની, ગળું કાપ્યું, આ બધું આપણે વિચાર થાય કે બધા જોતા હતા, પણ ખેર જે છે મને બીજો, કારણ કે બેય પાસેથી જોવું જોઈએ જરૂરી જીવનમાં. આપણને એમ થાય કોઈ કઈ કર્યું નહીં, આપણે હોય તો કરી, પણ એક થયું કે મારો દીકરો 15 વર્ષનો હોય, એવડો બધો હું સૌ ને હું દાખલો દઉં છું, મારો દીકરો 15 વર્ષનો હોય અને ઈ સ્કૂલે હેરાન કરતા હોય તો છેલાનો ઘા કરીને ખાબકી જાય, ભલે મરી જા, એવું હું કહું ખરો તો અંદરથી ના આવી. આ વાસ્તવિકતાની વાત કરું છું. તો ઈ મને વિચાર થયો, ઈ કઈ જન્નતા હોય છે, ધાવી લેજે મારા પેટ ધાવી લેજે, ખૂબ ધ્રપીને આજ તેદી તારા મોઢડા માથે અને ધુઆધાર તોપ મંડાશે. આ પરંપરા મરવાના પાઠ હાલરડામાં શીખાડવાની જે વાત હતી, જગાડવાની, તો કહેવાનો અર્થ તો ઈ બાળ. અને તમે અહીંયા ગાંધીનગર, હું તો મારા કાયમ પ્રોગ્રામમાં, ભણેલા ગણેલા માણસો છો, થોડાક છોકરાને પડવા દેજો, લીમડે સડવા દેજો, ઝાડવે સડવા દેજો, એકલા રખડવા દેજો. જેના બાપા એ દીકરાને ઉભા મોરના નાખ્યા ની, કોઈ દી કોઈની માર ખાઈ નહીં આવે, એ નક્કી કરી લેજો પાછા. આ બાકી બહુ પછી માલ્યું દેખતું લ્યું, માર ખાઈને આવી છે તો હા, એને ખૂબ સારું ખવડાવો, એને મોજ થી બધું જીવે આનંદ થી, એના ઉપર કોઈ કંટ્રોલ એવી વાત નથી, પણ અમુક બહુ પછી હાવ ઓલું કરે. મને તો છોકરા હમણાં તો એવું થઈ ગયું છે, હાવ ઈ સમસી લઈને મમ્મી બિચારી વાહે દોડતી હોય, બેટા એક ચમચી લે, કઈ સર હદ માથે મોકલવો આવે. અમે તો નાના હતા તો ગોરા તો કોક દી હોય ભલે ન કરે, સાહેમાં બાજરાનો રોટલો છોડી માં એમ કેતા ખાઈ લે, આપણે કહીએ આ ન ભાવે તો માં હું કે ખબર, આપણે બાપુજી ને કે પપ્પા ને, પપ્પો કહું પૈસે ને બાપુજી પર આને કયો તો ખાઈ લે, તો બાપુજી સૂંઘી પીતા પીતા ને આમુય ન જોવું પડે, ખાલી એટલું જ માર ખાવો ખાઈ લેવું. તા તો બહાટી બોલતી હોય ભલા માણસ. એટલે કહેવાનો મારો અર્થ એ છે, મજબૂત રાખજો, હાવ હુવાળા નો થઈ જતા. આપણે કોઈને મારવું નથી, આપણે દુનિયાને મદદ કરવા વાળા છે, પણ ખોટી રીતે જો કોઈ આવે તો ભગવાન કૃષ્ણે ગીતામાં કીધું, અગ્નિદત્ત વિષદત્ત નર ક્ષેત્રદાર ધનહાર બહુરી બકારત શસ્ત્ર ગહી અવધ વધ છટકાર. 6 પ્રકારના જે તમારી પાસે આવે આમ આમ કરે તો 6 જણાને ન મારવા યોગ્ય હોય તો મારી નાખો. આ ગીતામાં કૃષ્ણે કીધું. અગ્નિદત્ત એક તો ભડકા હળગાવવા આવે ને પછી ભાગાય નહીં. અગ્નિદત્ત વિષદત્ત એક તો સમાજમાં ઝેર ઉગળે, જો કોક નથી ઘણા ઉગળતા, ઝેર ઉગળતા આમ તોડ નાખશું, વિસી નાખશું, એવું ઘણું કરતા હોય. ગળે કટાર રાખો તો ભારત માતા જય ને બોલું તો એમ થાય કે આજ મારો રાણો જીવતો નથી ને કે ધરબી દીધો હોય જમીન ની આરે તમે. હા હા હા, પણ ખેર અગ્નિદાત વિષદાત ઝેર દેવાવે. અગ્નિદાત વિષદાત નર ક્ષેત્ર એક તો આપણી જમીન હડપવા આવે, ગમે એવડો માણસ હોય કોઈ દી પાછા પડતા નહીં. આપણે વાંધો શું છે, આપણા બધા ધંધા વિખાઈ જાય ને આ બધામાં પડવું, ત્યાં ઓલો બાપો બધું લઈ જાય. તારા ધંધા સીધું જ નહીં, મારે કોઈનું અનીતિનું ખાવું નથી, બાકી અહીંયાથી એક ડગું આગળ ભરીને જીવતો છોડું તો મારી જનેતાનું ધાવણ લાગે એવી ખુમારી રાખજો યાર. ખુમારી વહી જાય, શિક્ષણ બહુ વિજ્ઞાન અપનાવો મને ગમે છે, પણ ખુમારી વહી જાય તો ક્યાંય ને નહીં રહી. વિજ્ઞાનમાં જીગર વાળા હોય સંશોધન કરી શકે છે. એ તો અગ્નિદાત વિષદાત ક્ષેત્રદાર એક તો આપણી જમીન લેવા દારા, દારા એટલે સ્ત્રી. આપણી બેન દીકરી ઉપર ઊંચી આંખ કરીને જોવે, પછી કોઈ કલમ ગોતવા ન બેહાય કે એમાં કઈ કલમ લાગશે. હા, એ કલમો બધી પછી લાગે. હા, અગ્નિદાત વિષદાતનાર ક્ષેત્રદાર ધનહાર બહુરી બકારત શસ્ત્ર ગહી. હામો આવી ધરાર પડકારા કરતો મારી નાખું, તોડી નાખું. જો કે બહુ પર મેં કીધું અમે હેઠાડી હોય કઈ કરી ન હગે, એને જરૂર ન. હાવજ વહી આવતો હોય ને, હાવજ ને તરી જતા આવડે અને હાવજ ને ડણક દેતા આવડે. ઈ ભારતની ધરાના મારા ભારતીયો ને મારા ગુજરાતીઓ એ રીતે તૈયાર થવા જોઈએ. એટલે